સુપ્રભાતમ મિત્રો, આજે આપણે ધોરણ 12 અભ્યાસ 1 ન્યાય પરિચય વિશે જાણીએ. ન્યાય શબ્દ સંસ્કૃતમાં અનેક અર્થમાં વપરાય છે. સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રની વ્યુત્પત્તિ પ્રક્રિયા મુજબ તેનો અર્થ વિચારવામાં આવે તો નિયતે પ્રાપ્યતે અનેન સ ન્યાય, અર્થાત જેના દ્વારા અમુક વસ્તુ કે સ્થિતિ પ્રાપ્ત કરવામાં આવે તે ન્યાય છે. સંસ્કૃત શબ્દકોશ પ્રમાણે વિચારીએ તો આ ન્યાય શબ્દ જુદા જુદા પ્રસંગોમાં રીતિ, પદ્ધતિ, ધારો, વ્યાજબીપણું, ફેસલો, ચુકાદો વગેરે અર્થોમાં વપરાય છે. સંસ્કૃત સાહિત્યમાં ન્યાય નામનું એક સ્વતંત્ર શાસ્ત્ર પણ છે. આ શાસ્ત્રને તર્કશાસ્ત્ર કે આન્વીશિકી વિદ્યા પણ કહે છે. પ્રમાણેહિ અર્થ પરીક્ષણમ ન્યાય, અર્થાત પ્રત્યક્ષ વગેરે પ્રમાણો દ્વારા અર્થની પરીક્ષા કરવાની પ્રક્રિયાને ન્યાય કહે છે. આમાં ન્યાય શબ્દ અનેક અર્થોમાં વપરાય છે. અહીં ન્યાય શબ્દ જે અર્થમાં વાપરવામાં આવી રહ્યો છે તે વળી એક વિશેષ અર્થ છે. આ અર્થ કંઈક આ રીતનો છે: પોતે કહેવા ધારેલી વાતને સંક્ષેપમાં એટલે કે ટૂંકમાં છતાં ખૂબ સચોટ રીતે રજૂ કરવાના આશયથી લોક કે શાસ્ત્રમાં પ્રસિદ્ધ એવા જે દ્રષ્ટાંત વાપરવામાં આવે છે તે ન્યાય છે. એટલે કે લોકશાસ્ત્ર પ્રસિદ્ધ દ્રષ્ટાંત વિશેષ ન્યાય. જેમ ઉદાહરણ લઈએ કે એક પાત્રમાં દૂધ છે અને બીજા એક પાત્રમાં પાણી છે. કોઈ એક વ્યક્તિ એક ત્રીજા પાત્રમાં આ બંનેને ભેગા કરે છે. હવે આ ત્રીજા પાત્રમાં ભેગા થયેલા દૂધ અને પાણીને છૂટા પાડવા એક ઘણું અઘરું કામ છે. છતાં પણ આ અઘરું કામ હંસ નામનું પક્ષી કરી શકે છે. કુદરતે તેને આવી શક્તિ આપી છે. આથી દૂધ અને પાણીને છૂટા પાડનાર તરીકે હંસની લોકમાં પ્રસિદ્ધિ છે. આ ઉપરથી અહીં એક ન્યાય આવ્યો જેનું નામ છે નીર ક્ષીર વિવેક. એવો એક ન્યાય પ્રસિદ્ધ થયો છે. નીર એટલે પાણી અને ક્ષીર એટલે દૂધ. એને જે છૂટા પાડે વિવેકપૂર્વક, એટલે આ ન્યાય બન્યો છે. આવા ધોરણ 12માં આપણે બીજા અનેક ન્યાય અહીંયા જોઈશું. તો મિત્રો અહીંયા ધ્યાન આપશો. તો પહેલો અહીંયા ન્યાય છે અગ્નિ શિખા ન્યાય. અગ્નિની શિખા એટલે જ્વાળા. એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. અગ્નિની જ્વાળા આપણે જોઈએ તો હંમેશા ઉપર તરફ જતી હોય છે. જો કોઈ લાકડામાં અગ્નિ પ્રગટી રહ્યો હોય અને તે લાકડાને આકાશ તરફ ઊંચું કરવામાં આવે કે ધરતી તરફ નીચું કરવામાં આવે તો એ લાકડામાં રહેલા અગ્નિની શિખા જ્વાળાનો ઉપર તરફ જ ગતિ કરે છે. આમ અગ્નિની શિખાનો સદા સર્વદા ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. તેથી તે ક્યારેય નીચે તરફ ગતિ કરતી નથી. અગ્નિ આપણે પ્રજ્વલિત કરીએ, એનો કહેવાનો મતલબ એમ છે કે આપણે જ્યારે અગ્નિ પ્રજ્વલિત કરીએ ત્યારે એની ગતિ ઉપર તરફ હોય છે. તેવી જ રીતે માણસે પણ પોતાનો કેટલોક સ્વભાવ સ્થિર બનાવી દેવો જોઈએ. જેમ કે પરોપકારનો સ્વભાવ. માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા પરોપકાર તરફ જ રહેશે, એટલે કે એની ઉપર તરફ જ ગતિ રહેશે. પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, સમય કે સાધનની અનુકૂળતા હોય કે ન પણ હોય, એ પરોપકાર કરતો જ રહે છે. એવી જ રીતે કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો પોતાનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા શાંત એ જ્ઞાન પ્રાપ્તિ તરફ જ બની રહે છે. પછી ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન હોય, સમય વધારે મળે કે ન મળે, ક્યારેક શાળામાં જવાને બદલે પરિવારના કાર્યમાં રોકાવાનું થઈ જાય તો પણ જ્ઞાન પ્રાપ્તિ માટેનો પોતાનો સ્વભાવ એનો પોતાનો બની જતો હોય છે. તો એ વિદ્યાર્થીની ગતિ સદા સર્વદા જ્ઞાન તરફ જ રહે છે. અહીંયા ટૂંકમાં એમ કહીએ કે માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે અને અગ્નિની ઉર્ધ્વગામી શિખાની જેમ સતત એ સ્વભાવને જાળવી રાખવાનો છે. આમાં ન્યાય સમજાવે છે કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે સદા સર્વદા જળવાઈ રહે. માટે હંમેશા પ્રયત્નશીલ રહીએ તો આપણે પણ અગ્નિ શિખા ન્યાયની જેમ આપણો સ્વભાવ પણ એના પ્રમાણે બને છે અને આપણી પ્રગતિ થાય છે. બીજો ન્યાય આપણે જોઈએ અવ્યાપાર વ્યાપાર ન્યાય. અહીંયા વ્યાપાર એટલે ક્રિયા. સચેતન પ્રાણી દ્વારા કરવામાં આવતી ક્રિયા, ચેષ્ટા કે પ્રવૃત્તિને વ્યાપાર કહે છે. અહીં પ્રાસંગિક રીતે વ્યાપારનો અર્થ ધંધો કે વ્યવસાય પણ લઈ શકાય છે. દરેક માણસની બે સ્થિતિ છે.
માણસ દરેકે દરેક વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત બની શકતો નથી અને દરેક માણસ કોઈને કોઈ વ્યાપાર કે પ્રવૃત્તિમાં નિષ્ણાત હોય જ છે. માનવ સમાજની આ વાસ્તવિક પૃષ્ઠભૂમિ ઉપર ઊભા રહીને આ ન્યાય માણસને બોધ આપે છે કે માણસનો જે પોતાનો વ્યાપાર કે પ્રવૃત્તિ હોય તેમાં તો એને જોડાવું જોઈએ, પણ જે વ્યાપાર કે પ્રવૃત્તિ પોતાની ન થત હોય તેમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. એટલે કે પોતાનો સ્વભાવ ન હોય તો એમાં જોડાવું જોઈએ નહીં. આ ખ્યાલને માણસના મનમાં દ્રઢ કરાવવા માટે આ ન્યાય અસ્તિત્વમાં આવ્યો છે. જેમ કે એક માણસ લાકડા વહેરવાના કામમાં નિષ્ણાત છે, આથી લાકડા વહેરવા એનો વ્યાપાર છે, એનો સ્વભાવ છે એમ કહેવાય છે. પરંતુ આ માણસ રસોઈ બનાવવાના કામમાં નિષ્ણાત નથી, આથી રસોઈ બનાવવી એ આ માણસનું અવ્યાપાર છે. આવા માણસને આ ન્યાય માર્ગદર્શન આપતા જણાવે છે કે આ માણસે લાકડા વહેરવાના પોતાના વ્યાપારમાં તો પ્રવૃત્ત થવું જોઈએ, પરંતુ રસોઈ બનાવવાના વ્યાપારમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. આ પ્રકારનો બોધ એટલા માટે આવશ્યક છે કે જે માણસમાં લાકડા વ્યવહારનો વ્યાપાર છે તે માણસ લાકડા વહેરવાની પ્રવૃત્તિ કરતી વખતે ત્યાં કઈ સાવધાની રાખવાની છે એનો પૂરેપૂરો ખ્યાલ ધરાવતો હોય છે. આ કારણે જ્યારે પોતાના વ્યાપારમાં જોડાય છે ત્યારે કોઈ પ્રકારની દુર્ઘટનાનો શિકાર બનતો નથી, પરંતુ રસોઈ બનાવવી અથવા બનાવતી વખતે આ માણસનો વ્યાપાર નથી અથવા એ બનાવી ન શકે, એટલે એના માટે અવ્યાપાર કહેવાય. આથી હવે આવો માણસ જ્યારે આ કામમાં પ્રવૃત્ત થશે ત્યારે જાણકારીના અભાવે પોતાનું નુકસાન કરી બેસે છે. આમાં ન્યાય સમજાવે છે કે જે કાર્ય આપણો વ્યાપાર નથી તે કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ નહીં. તો અહીંયા આપણને સુંદર રીતે આ ન્યાયને સમજાવવામાં આવ્યો. અવ્યાપાર અને વ્યાપાર ન્યાય એટલે આપણો જે મૂળ સ્વભાવ છે એ બાબત આપણે જે કરી શકીએ છીએ એને આપણે પકડી રાખવી જોઈએ, અને અન્ય કામ જેને આપણી યોગ્યતા નથી તે આપણે હાથ ઉપર લેવું જોઈએ નહીં. ત્રીજો ન્યાય છે ઇક્ષુ રસ ન્યાય. ઇક્ષુ એટલે કે શેરડી અને રસ એટલે કે શેરડીનો રસ. શેરડી અને તેમાંથી પ્રાપ્ત થતા મધુર રસને નજર સામે રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. શેરડીના સાંઠાની અંદર કુદરતે સ્વાભાવિક રીતે જ મધુર રસ ભરી આપેલો છે. શેરડીના પ્રત્યેક સાંઠાને આ રીતે કુદરત તરફથી એક સુંદર ભેટ મળેલી હોય છે, પરંતુ જો આ ભેટનો લાભ લેવો હોય તો પ્રથમ તો એને બહાર કાઢવો પડે. આ માટે શેરડીના સાંઠાને કોલુમાં પીલવો પડે છે. જો કોઈ વ્યક્તિ શેરડીના સાંઠા તરફની વધારે પડતી લાગણીને કારણે કે વધારે પડતા પોતાના ઉદાર ભાવને કારણે શેરડીના સાંઠાને કોલુમાં પીલે નહીં તો શેરડીનો સાંઠો એમને એમ પડી રહીને છેવટે સુકાઈ જાય છે. આ સ્થિતિમાં શેરડીના સાંઠામાં મધુર રસનું અસ્તિત્વ હોવા છતાં તે બહાર આવી શકતો નથી. પરિણામે તેનો લાભ પણ લઈ શકાતો નથી. કુદરતે આપેલા મધુર રસનો કોઈ મતલબ રહેતો નથી. આ ઉપરથી આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે માણસની અંદર કુદરતે ગમે તેટલી શક્તિઓ ભરી હોય પણ તેને બહાર કાઢવાનો કોઈ ઉપક્રમ કરવામાં ન આવે તો તેનો કોઈ મતલબ રહેતો નથી, અને એને બહાર કાઢવામાં આવે તો એનો મતલબ રહે છે. પ્રત્યેક વિદ્યાર્થીની અંદર કુદરતે કોઈને કોઈ શક્તિ ભરેલી જ છે. એને બહાર જો કાઢવી હોય એનો ઉપક્રમ કરવો જરૂરી છે. આ માટે પહેલાં શેરડીના સાંઠાને જેમ કોલુમાં પીલવો પડે છે તેમ જે તે વિદ્યાર્થીને પણ તેની યોગ્યતાને અનુરૂપ પરિશ્રમરૂપી કોલુમાં પીલવાનો રહે છે. જો તેમ કરવામાં ન આવે તો વિદ્યાર્થીમાં કુદરતે મૂકેલી શક્તિ છેવટે સુકાઈ જાય છે શેરડીના સાંઠાની જેમ, અને તેનો કોઈ લાભ માનવ સમાજને કે તે વિદ્યાર્થીને પણ મળી શકતો નથી. એટલે કે પોતાની જે શક્તિ છે, પોતાના અંદર જે રહેલું છે એને બહાર લાવવું એ આપણી પોતાની જવાબદારી છે. તો આ ન્યાય આપણને એવું કહે છે. ચોથો ન્યાય આપણે જોઈએ, ઉપસર્ગ ન્યાય. ઉપસર્ગ સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં અહીંયા વપરાતી એક સંજ્ઞા છે ઉપસર્ગ. પરા જેવા શબ્દો કોઈ ભૂ જેવા ક્રિયાવાચક શબ્દની ધાતુની સાથે જોડાયેલા હોય છે ત્યારે તેને ઉપસર્ગ સંજ્ઞા થાય છે. સંસ્કૃત ભાષાનો અભ્યાસુ જાણે છે કે ઉપસર્ગ સાથે જોડાઈને ધાતુનો અર્થ આપણે કરીએ તો એ બદલાતો રહે છે. તો આ ઉપરથી આ ન્યાયની પરિકલ્પના
કરવામાં આવી છે. જેમ કે અહીંયા હું તમને ગચ્છતિ એવું કહીશ એટલે જાય છે એવો અર્થ થાય, પરંતુ આગળ ઉપ લાગેલું હોય અથવા અનુ લાગેલું હોય અથવા પ્રતિ લાગેલું હોય અથવા આ લાગેલું હોય તો એનો અર્થ બદલાતો રહે છે. આ ગચ્છતિ તો આવે છે, અનુગચ્છતિ તો પાછળ જાય છે. આ રીતે એનો અર્થ બદલાઈ જાય છે. જેમ દરેક ધાતુઓ પોતાનો અર્થ છે છતાં તે ઉપસર્ગ સાથે જોડાઈને જુદા જુદા અર્થવાળો બની જાય છે, તેમ દરેક માણસનો પણ કોઈને કોઈ અર્થ હોય જ છે. પરંતુ આવા માણસને જ્યારે કોઈ ઉપસર્ગરૂપી વ્યક્તિત્વ વિશેષની સાથે જોડાવાનું થાય છે ત્યારે તેનો મૂળ અર્થ બદલાઈ જતો હોય છે અને નવો જ અર્થ અસ્તિત્વમાં આવી જતો હોય છે. જેમ કે એક મજૂરી કરતો પરિવાર છે. આ પરિવારમાં રહેલા બાળકનો પોતાનો અર્થ આખો દિવસ રમતમાં અને આમ તેમ રખડવાનો છે, પરંતુ જ્યારે આ બાળક કોઈ શાળામાં પ્રવેશ લેશે અને શિક્ષક સાથે જોડાય છે ત્યારે તેનો અર્થ એટલે કે પ્રયોજન બદલાઈ જાય છે. બાળકરૂપી ધાતુ અને શિક્ષકરૂપી ઉપસર્ગ સાથે જોડાઈને રખડવાને બદલે ભણવાનો અર્થ ધરાવતો થઈ જાય છે. આવી જ રીતે રોગી વૈદ્ય સાથે, પ્રજા રાજા સાથે, ગ્રાહક વ્યાપારી સાથે પોતપોતાના અર્થ કે પ્રયોજનને બદલી શકે છે. તો અહીંયા આપણે જોયો ઉપસર્ગ, અહીંયા આપણે ઉપસર્ગ ન્યાય જોયો. તો શિક્ષક પણ જ્યારે બાળક સાથે જોડાય છે ત્યારે એને યોગ્ય દિશા તરફ લઈ જાય છે, એનું પ્રયોજન બંનેનું સિદ્ધ થાય છે. પાંચમો ન્યાય જોઈએ આપણે, ઉષર વૃષ્ટિ ન્યાય. ઉષર એટલે કે જે બંજર ભૂમિ છે, એટલે કે નકામી ભૂમિ, જેનામાં કંઈ ઉપજ થતી નથી, અને વૃષ્ટિ એટલે વરસાદ. જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું ન હોય તેવી ભૂમિને ઉષર કહે છે. यहाँ વૃષ્ટિ એટલે વરસાદ. ઉપર ભૂમિમાં અહીંયા ઉષર જે ભૂમિ છે એમાં થતા વરસાદને ધ્યાનમાં રાખીને આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. ભૂમિ બે પ્રકારની છે. એક પ્રકારની ભૂમિમાં કંઈક ઉગે છે, બીજીમાં કંઈ ઉગતું નથી, એટલે કે તેથી ઉર્વરા ભૂમિ તરીકે ઓળખાય છે. બીજા પ્રકારની ભૂમિમાં કંઈ પણ ઉગી શકતું નથી. આવી ભૂમિ કંઈક ઉગાડી શકવાની પાત્રતા ધરાવતી નથી, તેથી ઉષર ભૂમિ તરીકે ઓળખાય છે. અહીંયા જાણીતી વાત એ છે કે ઉર્વરા ભૂમિ જે હોય છે એમાં વરસાદ થાય તો તે ઉપયોગી બની રહે છે, જ્યારે ઉષર ભૂમિમાં કેટલોય પણ વરસાદ પડે પણ એ બિનઉપયોગી બની રહે છે, કારણ કે જમીન એ ઉષર છે, એમાં નકામી છે, એમાં કંઈ ઉપજ થાય એવું નથી. એ આપણને આ ન્યાય સમજાવે છે કે જ્યાં કોઈ પાત્રતા હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે ઉપયોગી બની છે, પરંતુ જ્યાં કોઈ પાત્રતા જ ન હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે બિનઉપયોગી બની રહે છે. માટે પાત્રતા જોઈને વસ્તુ આપવી જોઈએ. જેમ કે એક વૃક્ષ છે, આ વૃક્ષની પાત્રતા ખાતર, પાણી, જમવાની છે, તો આ વૃક્ષને ખાતર પાણી આપે તો ઉપયોગી બની રહે છે. પરંતુ કોઈ વ્યક્તિ આ વૃક્ષને દાળ, ભાત, શાક, રોટલી આપશે તો તે વૃક્ષ માટે બિનઉપયોગી છે, કેમ કે વૃક્ષમાં એ વસ્તુઓને જમવાની પાત્રતા નથી. આમ જેની પાત્રતા હોય તેને તે વસ્તુ આપવામાં આવે તો તે ઉપયોગી બને છે, જ્યારે જેની જે પાત્રતા નથી તેને તે વસ્તુ આપવામાં આવે તો તે બિનઉપયોગી બની રહે છે, એટલે કે વ્યર્થ જાય છે. તો આપણે અહીંયા આ સમજવાનું છે. છઠ્ઠો જે ન્યાય છે, કંટક વિદ્ધ ન્યાય. કંટક એટલે કાંટો અને વિદ્ધ એટલે વિંધાયેલું. કોઈ વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય તો એવી વ્યક્તિને કંટક વિદ્ધ કહે છે. જ્યાં સુધી પગમાં કાંટો વાગેલો હશે, બહાર નીકળતો નથી, ત્યાં સુધી માણસ દુઃખી રહે છે. અને જ્યારે પગમાંથી કાંટો નીકળી જાય છે તો પગમાં ઘૂસેલા કાંટાને કાઢવાના કાર્યમાં કાંટો જ સહાયક બની રહે છે. ઘણીવાર પહેલાંના સમયમાં આપણે જોઈએ કે માણસ જ્યારે ખેતરમાં કામ કરતો હતો ત્યારે એને કાંટો વાગે ત્યારે એની પાસે સોય કે કશું એવું અણીદાર સાધન ન હોય ત્યારે બીજો એક કાંટો, મોટો કાંટો લઈ, સૂળ લઈ અને કાંટાને કાઢવાનો પ્રયત્ન કરતો હતો, અને આમ તેને ઉપયોગી પણ થતો. એ કાંટા વડે કાંટો કાઢી શકાય છે. આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે જે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય છે તે જ સાધન એ દુઃખના નિવારણનું કારણ પણ બની શકે છે. આ ઉપદેશના આધારે માણસે પોતાના રોજબરોજના અનેક વ્યવહારો ગોઠવ્યા છે. જેમ કે લોઢું ઘણી મજબૂત ધાતુ છે, પણ તેને કાપવા માટે એ લોઢું જ ઉપયોગી બની રહે છે. સાપના વિષનું મારણ કરવા માટે
સાપના વિષમાંથી જ દવા બનાવવામાં આવે છે. આમ જ્યાંથી દુઃખની પ્રાપ્તિ થઈ હોય ત્યાંથી જ દુઃખનું નિવારણ થાય છે. એ ઉપરાંત આ ન્યાયમાંથી એક બીજા પણ ઉપદેશ પ્રાપ્ત આપણને થાય છે. જે કાંટામાં નુકસાન કરવાની શક્તિ છે તે જ કાંટો માણસને લાભ પણ કરાવી શકે છે. જે વિષયમાં માણસનું જીવન ખતમ કરવાની શક્તિ છે, જે વિષમાં પણ માણસનું જીવન ખતમ કરવાની શક્તિ છે, તે જ વિષ એટલે કે ઝેર માણસના જીવનને બચાવી લેવાની પણ શક્તિ છે. માટે અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે એમ સમજીને તેના અસ્તિત્વને કાયમી ધોરણે મિટાવી દેવાની મૂર્ખતા માણસે કરવી જોઈએ નહીં. હવે આપણે આગળ 7મો ન્યાય જોઈએ. ચિત્ર તુરગ ન્યાય. ચિત્ર એટલે કાગળ કે ભીંત પર દોરેલું ચિત્ર અને તુરગ એટલે ઘોડો. કાગળ કે ભીંત ઉપર અથવા દિવાલ પર દોરેલા ઘોડા ઉપરથી આ ન્યાયની અહીંયા કલ્પના કરવામાં આવી છે. ચિત્રમાં દોરેલો ઘોડો અને વાસ્તવિક ઘોડો એ બંનેમાં ફરક હોય છે, બંને જુદા છે. વાસ્તવિક ઘોડો વાસ્તવિક છે અને ચિત્રેલો ઘોડો ચિત્રેલો હોય છે. એક સજીવ છે, બીજો નિર્જીવ હોય છે. એક હકીકત છે અને બીજો કલ્પના માત્ર છે. આમ છતાં એ પણ હકીકત છે કે કાગળ કે ભીંત પર દોરેલા ઘોડાના આકાર, પ્રકાર અને રૂપરંગ ઉપરથી વાસ્તવિક ઘોડાનું જ્ઞાન થઈ શકે છે. માનો કે કોઈની પાસે વાસ્તવિક ઘોડો ઉપલબ્ધ નથી, છતાં એ વાસ્તવિક ઘોડાને જાણવા ઈચ્છે છે. આ પ્રકારની પરિસ્થિતિવાળા માણસને ઘોડાની ઓળખ કરાવવા માટે વાસ્તવિક ઘોડો હાજર કરવો જરૂરી નથી. એની ગેરહાજરીમાં કે અનુપલબ્ધતામાં પણ કોઈ જિજ્ઞાસુને વાસ્તવિક ઘોડાની સમજ તો પડી જાય છે. આ પ્રકારે જ્ઞાન પ્રાપ્તિના ઉપાયનો બોધ કરાવવા માટે આ ન્યાયની અહીંયા પરિકલ્પના કરવામાં આવી છે. મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ કેટલીક વાર કાગળ ઉપર દોરેલા કે પછી પ્લાસ્ટિકમાંથી બનાવેલા શરીરના કૃત્રિમ અવયવો દ્વારા વાસ્તવિક અવયવોને જાણવાનો પ્રયત્ન કરે છે. આ પ્રવૃત્તિ માટેની પ્રેરણા પણ આ ચિત્ર તુરગ ન્યાયમાંથી પ્રાપ્ત થાય છે. ઐતિહાસિક નાટકની ભજવણી વખતે નટ તરીકે રંગમંચ ઉપર હાજર થતું પાત્ર વાસ્તવિક હોતું નથી, પણ એ અવાસ્તવિક પાત્રના આશ્ચર્યે ઐતિહાસિક વાસ્તવિક પાત્રનું જ્ઞાન આપણે ચોક્કસ મેળવી શકીએ છીએ અને એની અનુભૂતિ કરી શકીએ છીએ. આમ અવાસ્તવિક સાધનના આશ્રયે વાસ્તવિકને જાણવાનો ઉપક્રમ કરી શકાય છે. એ બોધ આપણને ચિત્ર તુરગ ન્યાય આપે છે. તો સારી રીતે તમે એને સમજ્યા. હવે આગળ 8મો ન્યાય છે જલમંથન ન્યાય. જલમંથન ન્યાય એટલે કે જલ એટલે કે પાણી અને મંથન એટલે વલોવવાની ક્રિયા. પાણીને વલોવવાની ક્રિયા ઉપરથી આ ન્યાય આવ્યો છે. દહીંને વલોવવામાં આવતા તેમાંથી માખણ પ્રાપ્ત થાય છે. આ રીતે વલોવવાની ક્રિયા કંઈક ફળ આપે છે એવો બોધ મળે છે. પરંતુ આ બોધના આધારે કોઈ માણસ પાણીને વલોવવા માંડે તો એમાંથી બીજું કંઈ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. પરંતુ દહીંને વલોવવું એ ફળદાયી હોય, પાણીને વલોવવું સર્વથા નિરર્થક છે. જ્યારે આ ઉપદેશ આપવા માટે આ ન્યાયની પરિકલ્પના અહીંયા કરવામાં આવી છે. માણસે એ વાત બરાબર સમજી લેવી જેવી છે કે જે ક્રિયા કરવાથી કોઈ ફળ પ્રાપ્ત ન થાય તે ક્રિયામાં પોતાનો સમય અને શક્તિ વાપરવાની જરૂર નથી. જેમ કે માણસને કોઈ રોગ થાય તો તેણે તેનો ઉપચાર કરાવવો ઘટે. અહીં મંથન ક્રિયાને ઉપચાર પાણીને દોરો, ધાગો અને દહીંને દવા કલ્પીને વિચારવાનું છે. આ ઉપચારની પ્રક્રિયામાં જે દવા લેવાથી રોગ મટી જતો હોય તે દવા લેવાના ઉપક્રમ ક્રિયા રોગ મટાડવા રૂપ ફળની પ્રાપ્તિ કરાવી શકે છે. પરંતુ આપણે માત્ર અંધશ્રદ્ધામાં માનીએ અને દવાખાને ન જઈએ તો આપણે એ રોગને મટાડી શકતા નથી. તો મિત્રો, ભગવાનની શ્રદ્ધા જરૂરી છે, ભગવાનમાં શ્રદ્ધા જરૂરી છે, પરંતુ બીમાર થઈએ ત્યારે દવાખાને તો જવું જ જોઈએ. આગળ આપણે ન્યાય જોઈએ નદી સમુદ્ર ન્યાય. અહીં નદી અને સમુદ્ર એ બે શબ્દો નદી અને સમુદ્રના વાચક છે. નદી કોઈ સ્થળેથી નીકળે છે, સમુદ્ર તરફ વહે છે અને છેવટે સમુદ્રમાં ભળી જાય છે. નદી સમુદ્રના આ પ્રકારના સંબંધ ઉપરથી આ ન્યાયની કલ્પના કરવામાં આવી છે. જ્યાંથી નદી ઉદ્ભવે છે ત્યાંથી લઈને છેક સમુદ્ર સુધી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. એ પછી જ્યારે તે સમુદ્રમાં ભળે છે ત્યારે એનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. નદી હવે સમુદ્રનું રૂપ લઈ લે છે, સમુદ્ર બની જાય છે. અહીં નદીના સ્વતંત્ર અસ્તિત્વની સમાપ્તિ નદીનો વિનાશ નથી, પરંતુ એનું રૂપ પરિવર્તન છે અને તે પણ ગુણાત્મક કે ઉત્કર્ષાત્મક છે. આ ઉપરથી માણસે ઉપદેશ લેવાનો છે કે નદીની જેમ વ્યક્તિ
તરીકે આપણું જે સ્વતંત્ર જીવન છે તે સમાજ કે રાષ્ટ્ર તરફ ગતિ કરનારું હોવું જોઈએ. સ્વતંત્રતાપૂર્વક જીવતા જીવતા સમાજ અને રાષ્ટ્ર સુધી પહોંચવાનું છે અને ત્યાં પહોંચીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ સમાપ્ત કરી દેવાનું છે. આમ છતાં આમ જ્યારે થશે ત્યારે વ્યક્તિ મટીને સમાજ કે રાષ્ટ્ર જ બની જાય છે. જેમ કે એક બાળક છે તે કોઈ એક પરિવારમાં જન્મે છે અને અહીં તે પોતાનું સ્વતંત્ર જીવન જીવે છે. તેનું એક સ્વતંત્ર નામ પણ હોય છે. સમય જતાં આ બાળક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એક વ્યક્તિ બની રહે છે. પ્રસ્તુત ન્યાય શીખવે છે કે આ વ્યક્તિ તરીકે જીવતા માણસની ગતિ દેશરૂપી સમુદ્ર તરફ હોવી જોઈએ. વ્યક્તિગત જીવન જીવતા જીવતા એનું પહોંચવાનું લક્ષ્ય દેશ કે રાષ્ટ્ર હોવું જોઈએ. એટલે આપણે વ્યક્તિગત પ્રગતિ તો કરવાની છે, પરંતુ આપણું લક્ષ્ય રાષ્ટ્ર અને સમાજની સુધારણા, એના માટે આપણો પ્રેમ એ અવિરત હોવો જોઈએ. એ પછી સમય જતાં જ્યારે આવી વ્યક્તિ રાષ્ટ્રને પ્રાપ્ત થઈ જાય ત્યારે તે વ્યક્તિએ પોતાના સ્વતંત્ર અસ્તિત્વને ભૂલીને દેવાનું છે અને પોતાને રાષ્ટ્ર સમજવાનું છે. રાષ્ટ્રમાં રહેતી પ્રત્યેક વ્યક્તિ આ પ્રમાણે જીવન જીવે તો જેમ નદી સમુદ્રમાં સમાઈ જવાને લીધે સમુદ્ર સર્વદા સમૃદ્ધ રહે છે, તેમ રાષ્ટ્ર પણ હંમેશા સમૃદ્ધ રહે છે. આપણે મહાન માણસો સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી અને હાલના સમયમાં પણ આપણે જોઈએ કે રાષ્ટ્ર માટે જે ઉપયોગી થઈ રહ્યા છે એવા નેતાઓ જે રાષ્ટ્રને સમર્પિત છે, તો એવા લોકો એ પોતાનું જે વ્યક્તિગત અસ્તિત્વ છે તેને ભૂલી અને રાષ્ટ્રલક્ષી અસ્તિત્વ કેળવે છે અને પોતે આ રીતે આપણને આ ન્યાય સમજવામાં મજા આવી. હવે આપણે આગળ જોઈએ 10મો ન્યાય, રજ્જુ સર્પ ન્યાય. અહીંયા રજ્જુ એટલે દોરડું અને સર્પ એટલે સાપ. જેમ અંધારામાં કોઈ દોરડું પડ્યું હોય, દોરડામાં આપણને સાપ અને સાપમાં દોરડાની પ્રતીતિ થાય હોય છે અથવા થતી હોય છે, એ ઉપરથી અહીંયા ન્યાય આ કલ્પના કરવામાં આવી છે. સાચી અને ખોટી હકીકતની વચ્ચે ઘણું અંતર હોય છે, પણ જો એમની વચ્ચે અંધારું પ્રવેશે તો આ અંતર ઘટી જતું હોય છે. જેમ કે દોરડું એ દોરડું છે અને સાપ એ સાપ છે. હકીકતે બંનેની વચ્ચે ઘણું અંતર છે. દોરડું જડ છે અને સાપ ચેતન છે. જે જડ છે તે હાલતું કે ચાલતું નથી, પણ જે ચેતન છે તે હાલે છે અને ચાલે પણ છે, સજીવ અને નિર્જીવ. આ રીતે દોરડા અને સાપમાં ઘણું અંતર રહેલું છે. પરંતુ જ્યારે અજવાળું હોય ત્યારે આ માણસ બંનેને ઓળખી લે છે, પરખી લે છે. પરંતુ જ્યારે અંધારું હોય ત્યારે માણસને માટે દોરડા અને સાપમાં અંતર કરવું મુશ્કેલ બની રહે છે. આવી સ્થિતિમાં માણસ ક્યારેક દોરડામાં સાપની અને સાપમાં દોરડાની પ્રતીતિ કરી લે છે. એને દોરડામાં સાપ દેખાય છે અને સાપમાં દોરડું દેખાય છે. પરિણામે જ્યાં ડરવાનું હતું ત્યાં ડરતો નથી અને જ્યાં ડરવાની જરૂર નથી ત્યાં ડરી જાય છે. આવું ન થાય તે માટે માણસે અજવાળાનો આશ્રય લેવાનો છે. સામેની વસ્તુમાં માણસ ક્યારેક પોતાની માન્યતાના આધારે ધારણા ઊભી કરી લે છે. એ પછી એ ધારણાને વશ વર્તીને પોતાનો વ્યવહાર ગોઠવે છે. પરંતુ ઘણીવાર આપણી ધારણા ખોટી પણ હોય છે, એટલે આપણે ખોટી ધારણામાં રહેવું જોઈએ નહીં. જ્યારે કોઈ માણસ અજ્ઞાની હોય ત્યારે એને પૂરેપૂરું જ્ઞાન હોતું નથી અને જ્યારે જ્ઞાનની સમજ ન હોય ત્યારે ગમે તેવી કલ્પનાઓ કરી લે છે. પરંતુ જ્યારે જ્ઞાનરૂપી અજવાળું તેનામાં થાય છે ત્યારે એ વ્યક્તિ એને સાચી સમજ પડે છે કે સાચું શું અને ખોટું શું. આવી સ્થિતિમાં પણ માણસને ક્યારેક નકામું દુઃખ વેઠવાનો વારો આવે છે. આમ ન થાય તે માટે માણસે પ્રયત્નપૂર્વક અજ્ઞાનના અંધકારમાંથી બહાર આવવું જોઈએ અને જે સત્ય હોય, જે વાસ્તવિકતા હોય તેનો સ્વીકાર કરીને જીવનના વ્યવહારો ગોઠવવા જોઈએ. અને આ રીતે અહીંયા પ્રકરણ ન્યાય આપણે ધોરણ 12માં આપણે 12 આ જે ન્યાય છે આપણે ધોરણ 12માં 10 ન્યાય એટલે કે છેલ્લો ન્યાય આપણે આ જોયો રજ્જુ સર્પ ન્યાય, ત્યાં સુધી આપણો ન્યાયનું પ્રકરણ આપણે ભણવાનું હતું. તો મિત્રો અહીંયા જે પરીક્ષા હવે આવશે તમારા માટે, એના માટે તમારે સારી તૈયારી કરવાની છે. જેટલા પ્રકરણો આપણે ચલાવીશું અથવા સાહિત્યનો એ હોય, ન્યાય હોય, અલંકાર હોય, છંદ હોય, જે પણ ચાલશે એ બધું જ પરીક્ષામાં સારી રીતે પૂછાશે. એટલે તૈયારી કરવી. તમારી જે પેપર પેટર્ન છે એ થોડા સમય પછી મૂકવામાં આવશે અને હાલ તો 50 ગુણના MCQ અને 50 ગુણ થિયરી એ રીતે તૈયારી કરવાની છે. એમાં પદ્ય, ગદ્ય, ન્યાય અને
જે સાહિત્ય છે, ન્યાય, અલંકાર, છંદ, સાહિત્ય, આ બધું જ પૂછાવાનું છે. તો સારી રીતે તૈયારી કરશો. શુભમ ભવતુ. ઓલ ધ બેસ્ટ.